હવે આગળ વાત કરીએ તો ચોટીલાની. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે પરિવહન થતું 1,34,000નું લાઇટ ડીઝલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલ મગરીખડા ગામ પાસેથી હાઈવે પર તપાસ કરતા તે દરમિયાન GJ3BW 5702 પિકઅપ ગાડી વાનમાં ભરેલ બેરલ શંકાસ્પદ લાગતા ગાડીને ઊભી રાખી તપાસ કરતા તેમાં લાઇટ ડીઝલ ઓઇલ એટલે કે LDO ભરેલ હતો અને તેના પરવાનેદાર જયદીપભાઈ રસિકભાઈ વઘાસિયા રહેવાસી નારણકા તાલુકો કોટડા સાંગાણી અને ડ્રાઈવર દ્વારા ગાડીમાંથી રજૂ કરેલ છૂટક પરવાનો ચકાસતા તેઓનો ધંધાનું સ્થળ ગામ નારણકા તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ બતાવેલ છે. ગુજરાત આવશ્યક ચીજવસ્તુ ધારાનો ભંગ થતો હોય ધારામાં સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈપણ પરવાનેદાર અથવા વેપારીએ લાયસન્સમાં દર્શાવેલ ધંધાના સ્થળ સિવાયના બીજા કોઈ સ્થળે પોતાને મળેલ આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોર કરવો કે વેચવો નહીં અથવા વેચવા માટે મૂકવો નહીં અથવા પહોંચાડવો નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં બાલાજી એન્ટરપ્રાઇઝના પરવાનેદાર જયદીપભાઈ રસિકભાઈ વઘાસિયા જેઓના પરવાનામાં ધંધાનું સ્થળ નામ નારણકા તાલુકો કોટડા સંગાણી હોવા છતાં તેઓ પરવાનાનો દુરુપયોગ કરી પરવાનો ગાડીમાં સાથે રાખી અત્રે વેચાણ કરતા હોય પિકઅપ વાનમાં ભરેલ 11 બેરલ લાઇટ ડીઝલ ઓઇલ જેની કિંમત રૂપિયા 1,34,992 અને પિકઅપ વાનની કિંમત 4 લાખ એમ મળીને કુલ મુદ્દામાલ 5,34,000નો જથ્થો સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જગદીશસિંહ ઝાલા, ZSTV ચોટીલા.